જયંતિ ભાનુશાલી હત્યા કેસની તપાસ માટે રચાયેલી એસઆઈટીની બેઠક મળી વિવિધ જવાબદારી અલગ અલગ અધિકારીને સોંપાઈ। ડીઆઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં મળી બેઠક। એસપી ભાવના પટેલ અને 3 ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર। રેલવેના કર્મચારીઓ 2 ટીસી 2 એટેન્ડન્ટ 1 પેસેન્જરની કરાઈ છે પૂછપરછ। રેલવેના 10થી વધુ કર્મચારીઓની ચાલી રહી છે પૂછપરછ। એસઆઈટીના અધિકારીઓ તપાસ માટે વિવિધ સ્થળોએ રવાના કરાયા છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે ટીવી9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, જણાવો કે આખરે તપાસનો જે ધમધમાટ છે તે કેટલી ગતિ આગળ વધી રહ્યો છે, કારણ કે ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરાઈ છે, એસઆઈટી હવે તપાસ કરવાની છે। અક્ષય, રેલવે પોલીસના ડીઆઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતા હેઠળ જે એસઆઈટી બનાવવામાં આવેલી છે તેના અધિકારીઓની જે એસપી ઓફિસ છે ત્યાં આજે એક બેઠક મળી હતી અને તેમાં સમગ્ર કેસ મામલે અત્યાર સુધીની જે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે, જે નિવેદનો નોંધવામાં આવ્યા છે અને જે કેટલીક કડીઓ મળી છે તેના આધારે હવે તપાસની દિશા કઈ રહેશે તે નક્કી કરવા માટે આ જે એસઆઈટીની બેઠક મળી હતી તેમાં એસપી ભાવના પટેલ ઉપરાંત જે 3 ડીવાયએસપી છે, મુખ્ય તપાસ અધિકારી પીપી પિરોજિયા સહિતના 3 ડીવાયએસપી તથા જે અન્ય અધિકારીઓ સહિતના જે એસઆઈટીની ટીમ છે તેની આ બેઠક મળી હતી અને તેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ખુદ જે ડીઆઈજી ગૌતમ પરમાર દ્વારા કેટલીક બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ મીટિંગ પછી જે એસપી ભાવના પટેલ તથા જે અન્ય અધિકારીઓ છે તેઓને જે વિવિધ પ્રકારની જવાબદારી સોંપાઈ છે તે દિશામાં તપાસ કરવા માટે હવે તેઓ નીકળી ગયા છે। આ દરમિયાન જે અન્ય તપાસ અધિકારીઓ છે આ એસઆઈટીમાં સમાવેશ કરવામાં, અન્ય જે 2 ડીવાયએસપીઓનો સમાવેશ કરવામાં આવેલો છે તથા જે પીઆઈ છે તેઓએ હવે અત્યાર સુધી જે મુસાફરો કે જે લોકોના નામો સામે આવ્યા હતા તેઓની પૂછપરછ શરૂ કરી છે। જે જયંતિ ભાનુશાલી સાથે જે વ્યક્તિ મુસાફરી કરી રહી હતી તેઓની પૂછપરછ ગઈકાલથી કરવામાં આવી રહી છે, સાથે જ અન્ય 2 ટીસી અને 2 એટેન્ડન્ટની પણ ગઈકાલથી પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે પૂછપરછ અત્યારે ચાલુ છે। અત્યારે જે સાબરમતી સ્થિત જે રેલવે એસપીની ઓફિસ છે ત્યાં આ પૂછપરછ તથા જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। જે ડીઆઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતા હેઠળની જે એસઆઈટી છે તેના અધિકારીઓ દ્વારા આ 5 લોકોના પૂછપરછ કરવામાં આવી રહ્યા છે, સાથે જ જે અન્ય 10 જેટલા રેલવેના અધિકારીઓ તથા જે કર્મચારીઓ છે તેઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। એક રીતે આ જે કેસ સાથે સંકળાયેલી તમામ જે કડીઓ છે તેને એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। સાથે જ આ જે બોગીની અંદર જે મુસાફરી કરી રહ્યા હતા, જે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનની અંદર જે મુસાફરી કરી રહેલા હતા તે પૈકીના કેટલાક મુસાફરોને પણ જે ચાર્ટ હતો તેના આધારે જે લોકોના નામો મળ્યા છે તેઓને પણ પૂછપરછ માટે અહીં બોલાવવામાં આવેલા છે। આ જે મુસાફરી કરનાર લોકો હતા તથા જે એટેન્ડન્ટ હતા તે જે સમય ઘટના બની 12:55 આસપાસની જે ઘટના હતી તે સમયગાળા દરમિયાન તેઓ શું કરી રહ્યા હતા, કયા કયા સમય જયંતિ ભાનુશાલી પાસે ગયા હતા, કોઈ વસ્તુ મંગાવી હતી કે કેમ, તે તમામ બાબતો અંગે આ જે 5 લોકો છે તેઓની ગઈકાલથી પૂછપરછ કરવામાં આવી રહી છે અને અત્યારે પણ પૂછપરછની સાથે તેઓને નિવેદન નોંધવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। અત્યાર સુધી આ એસઆઈટીને કોઈ ખાસ જે કડી મળવી જોઈએ તે કોઈ કડી મળી નથી। બીજી તરફ આ એસઆઈટીની અંદર જે અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવેલી છે તે એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો કચ્છ, ગાંધીધામ તથા આસપાસના વિસ્તારોની અંદર તેઓ પણ તપાસ કરી રહ્યા છે। જે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે તે મુજબ સામખિયારી તથા ગાંધીધામની વચ્ચેને જ્યાં જ્યાં પણ સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને જે રેલવે સ્ટેશનો છે તે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવેલા છે અને તેમાં શકમંદોને અલગ તારવવામાં આવી રહ્યા છે। તો બીજી જે એક ટીમ છે તેઓ દ્વારા જે સેલ્યુલર ટાવર હતા તેઓની વિગતો મેળવવામાં આવી રહી છે, જે ઘટનાનો સમય છે તે સમયગાળા દરમિયાન કેટલા કોલ થયા છે અને કોના દ્વારા ક્યાં કરવામાં આવી રહ્યા છે, સાથે જે પરિવારજનોના જે કોલ છે તેઓ તથા જે આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા જેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તે છબીલ પટેલ તથા તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે તેઓની પણ કોલ ડિટેલ ચકાસવામાં આવી રહી છે। આમ જે સરકારના આદેશથી આ સમગ્ર કેસને ગંભીરતાથી લેવામાં આવેલો છે અને આ કેસ સાથે જે સંકળાયેલ અલગ અલગ જે બાબતો છે તેની તપાસ માટે જે અલગ અલગ અધિકારીઓ નિમવામાં આવ્યા છે તેઓ અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યા છે। અક્ષય, જી બિલકુલ યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે તમામ અલગ અલગ પાસામાં તપાસ થઈ રહી છે, કારણ કે તપાસ થવી જરૂરી છે। ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને એક હાઈ પ્રોફાઇલ આ કેસ છે। સમગ્ર મામલે તથ્ય સુધી જવું પણ ભારતીય જનતા પાર્ટી માટે અને પ્રશાસન માટે, સરકાર માટે, પોલીસ તંત્ર માટે ખૂબ જરૂરી છે।